નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન ઇંગ્લિશ વિથ જયમીન સર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું પુનઃ હાર્દિક સ્વાગત છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો, આજે આપણે ધોરણ 8 સેમ 2નું જે પ્રથમ યુનિટ છે એની એક્ટિવિટી પ્રથમ જોઈશું. મિત્રો, આ લેસન ભણતા પહેલાં તમારે જે અંડરલાઇન કરેલા સ્પેલિંગ દેખાય છે તમને આ એક્ટિવિટી 1ના, એ બધા સ્પેલિંગ લખી લેવા અને હું તમને આ સ્પેલિંગના જે ગુજરાતી આન્સર છે હું લખીને મોકલીશ. તો આપ તૈયાર પણ કરી દેશો. જોઈએ મિત્રો, આપણે એક્ટિવિટી 1, ટાઇટલ છે આપણું આઈ વિલ બી ધેટ. હું તે બનીશ. વિલ બી ધેટ ભવિષ્યની વાત છે. મિત્રો, પ્રસ્તુત કવિતામાં કવિએ સરસ મજાની વાત કરી છે. શું કહે છે જોઈએ. એક્ટિવિટી 1, રિસાઇટ આફ્ટર યોર ટીચર. હું આખો પેરેગ્રાફ વાંચું છું. તમામે લાઇન ટુ લાઇન ધ્યાનપૂર્વક સાંભળીને શક્ય હોય તો વાંચવાની પણ છે. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. I told them. मैं तेमने કહ્યું. રાઇટર કહે છે પોતે, કવિ. વેન આઈ ગ્રો અપ, અહીંયા ધેમ એટલે આપણા એલ્ડર્સ જે છે, આપણા પેરેન્ટ્સ છે, આપણા વડીલો છે, એની વાત કરી છે. આ એટલે અહીંયા જે રાઇટર છે પોતે કવિ. મેં તેમને કહ્યું. શું કહ્યું? કે જ્યારે હું મોટો થઈશ. વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ સાયન્ટિસ્ટ. હું વૈજ્ઞાનિક બનવા જઈ રહ્યો નથી. હું મોટો થઈશ તો વૈજ્ઞાનિક નહીં બનું. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અને હું એવું કંઈક પણ નહીં બનું કે જે ટીવી પર સમાચાર વાંચે છે, અર્થાત જે ન્યૂઝ રીડર છે એ પણ હું નહીં બનું. નો, ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી, ના, હું સ્વતંત્ર મુક્ત રહેવા ઈચ્છું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું તો એક વૃક્ષ બનવા જઈ રહ્યો છું. કવિનો આ કહેવા પાછળનો ઘણો બધો હેતુ છે. મિત્રો, વૃક્ષ જે છે એ ઘણા બધાનું આશ્રય સ્થાન છે. આપણને ઓક્સિજન આપે છે, લાકડું આપે છે, મેની થિંગ્સ, છાંયડો આપે છે, ઔષધિઓ આપે છે. તો અહીંયા હું બીજાને કામ લાગુ એવી વસ્તુ બનવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. આ એક કલ્પના છે, આવું બની શકાતું નથી. દે સેડ, તો એ બધા મને કહે છે, મારા વડીલો કહે છે. શું કહે છે? યુ કાન્ટ, તમે બની શકશો નહીં. નો, યુ કાન્ટ બી ધેટ, ના, તમે અથવા તો તું એ બની શકીશ નહીં. બીજો અહીંયા પેરેગ્રાફ આપ્યો છે, ધ્યાન આપજો. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ. જો અહીંયા પહેલી લીટી છે ને, બધી કોમન છે પહેલી. મેં તેમને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર. નો, હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. ધે સેડ, યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, ના તો હું એક હવાઈ જહાજનો પાયલોટ બનવાનો છું, ડાન્સર પણ નથી બનવાનો, લોયર એટલે વકીલ,
અથવા તો હું ડૉક્ટર પણ બનવાનો નથી. રાઇટર ચોખ્ખું કહી દીધું છે કવિએ અહીંયા ગાડી કે હું મોટો થઈને પાયલોટ નહીં બનું, ડાન્સર નહીં બનું, વકીલ નહીં બનું, ડૉક્ટર નહીં બનું. નો, ના. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. મારી અંદર તો મોટી માછલી તરી રહી છે. વેલ માછલી છે એ તરી રહી છે. અર્થાત કવિ એમ કહેવા માગે છે કે મારી અંદર એટલી બધી ઈચ્છાઓ છે અનંત, જે કે મારે કંઈક નવું જ બનવું છે. આ જે કોમન જે પ્રોફેશન છે, વ્યવસાય છે, એ મારે બનવું નથી. મારી અંદર તો એક મોટી વેલ માછલી તરી રહી છે. મારી ઈચ્છાઓ જ કંઈક નવું જ કરવા કહી રહી છે. એમ કે છે આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. અને હું એક સમુદ્ર, દરિયો, મહાસાગર બનવા જઈ રહ્યો છું. ધે સેડ, તેમણે કહ્યું, યુ કાન્ટ બી ધેટ. તમે તે બની શકો નહીં. નો, યુ કાન્ટ બી ધેટ. તું બની શકીશ નહીં. કવિ અહીંયા પોતાની મનની ઈચ્છાઓ એમના વડીલો જે છે, માતા પિતા છે, એની સમક્ષ રજૂ કરી રહ્યા છે, પણ એ લોકો એમને નકારાત્મક રીતે લે છે. એમને કહે છે કે તું આ ના થઈ શકે. પણ અહીંયા આગળ પણ કહે છે આઈ ટોલ્ડ ધેમ, મેં એમને કહ્યું કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, અ કમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો, streams will flow through me. I will be home of eagles. I will be full of valleys and fountains. I am going to be a range of mountains. They said, you can't be that. No, you can't be that. ફરીથી મેં એમને કહ્યું, I told them, I am not going to be DJ. હું કોઈ ડિજિટલ વોલ્યુમ મેકર કે એવું ડીજે બનવા નથી જઈ રહ્યો, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી બનવાનો કે છે, અથવા તો કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામર પણ નથી બનવાનો, સંગીતકાર પણ નથી બનવાનો, અથવા તો સૌંદર્ય શાસ્ત્રી જે કહીએ આપણે, બ્યુટિશિયન આપણે કહીશું, બરાબર, જે બ્યુટી પાર્લરમાં આપણને સુંદર બનાવી દેતા હોય એ બધા બ્યુટિશિયન્સ. તો આવું બધું કંઈ બનવાનું નથી. આઈ ડોન્ટ લાઈક ધેટ. નો, ના. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. મારી અંદર તો ઘણા બધા પ્રવાહો ઉભરાય છે, વહે છે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. હું તો જે ગરુડ રહે છે, ઈગલ્સ, બરાબર, તો હું એમના ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ માઉન્ટેન્સ. હું તો એક ખીણોથી ભરેલો અને એકદમ જે ફુવારાઓ, પાણીના જે ફુવારા છે એનાથી ભરેલું એક વેલી બનીશ કે છે. કવિ અહીંયા પોતે નેચરને પસંદ કરી રહ્યા છે. આપ જોઈ શકો કે આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. હું ઘણા બધા ફુવારા, ઝરણા અને ખીણોથી ભરેલો બનીશ, અને જેના કારણે ઘણા બધા નેચરલ્સ જે ઇન્સેક્ટ્સ, પ્રાણીઓ, એનિમલ્સ, બર્ડ જે કંઈ પણ છે એનો હું આધાર બનીશ. એટલે શું કહે છે? આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. એ ચિત્રમાં જોઈ શકો છો કે હું એક પર્વતમાળા બનવા જઈ રહ્યો છું કે જેમાંથી પાણી ફૂટે છે, પ્રકૃતિને ઉપયોગી થાય છે, એનું સુદૃઢ સંચાલન કરે છે. મારે એવું કંઈક બનવું છે. ધે સેડ, પણ એમના જે લોકો કહે છે, ધે સેડ યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તમે એ બની શકો નહીં, તમે બની શકો નહીં. આઈ આસ્ક્ડ ધેમ, અને છેલ્લે અહીંયા કવિ પૂછે છે એમને, મેં એમને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે શું માનો છો કે હું કોણ છું? જસ્ટ ચાઇલ્ડ, ધે સેડ. એમણે જવાબ આપ્યો કે અમે માનીએ છીએ કે તું એક નાનું બાળક છે, બીજું કંઈ નથી. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકેમ એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ. અને બાળકો ઓછામાં ઓછું તો આ બધી વસ્તુઓમાંનું તો કોઈ એક બનવું જ જોઈએ. વી વોન્ટ ધેમ ટુ બી. અને અમે ઈચ્છીએ છીએ કે આમાંથી કોઈ એક બને. મિત્રો, કેટલીક વાર આપણે સરસ મજાનું એક 3 ઇડિયટ્સ ફિલ્મ પણ આવ્યું હતું, અને એમાં આપણે જોયું હતું કે બાળકો જ્યારે જન્મ થાય ને ઘોડિયામાં જ હોય ત્યારથી માતા પિતા નક્કી કરી દેતા હોય છે કે મારો જે પુત્ર છે કે પુત્રી છે ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, પાયલોટ બનશે, આવું બધું ફિક્સ કરી દેતા હોય, બરાબર છે. પણ એ બનાવવા માટે કેટલી મહેનત કરવી પડતી. બાળકને પોતાની જે ઈચ્છાઓને છે આપણે મારી નાખતા હોય છે ઘણીવાર. એટલે
હા, એ પોતે શું બનવા ઈચ્છે છે એમ પૂછવું જોઈએ, એને શું પસંદ છે શું ના પસંદ છે. જ્યારે એ થોડો મેચ્યોર થાય ત્યારે આપણે એને પૂછવું જોઈએ કે એને ખરેખર શું બનવું છે. પણ કેટલીક વાર આપણે એની ઈચ્છાને માન આપતા નથી ને એના ગંભીર પરિણામો પણ આપણે ભોગવવા પડે છે. તો સરસ મજાની પોએમ છે મિત્રો. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ હું આશા રાખું કે 2-3 વાર આને જોઈ લેવી અને સ્પેલિંગ્સ પણ તમારે આ નોટ કરી લેવાના છે. તો એક્ટિવિટી 1 અહીંયા પૂરી થાય છે. થેન્ક યુ મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.